ગરિયા જીઆઈડીસી સ્થિત વેલિયન્ટ ઓર્ગેનિક કંપની સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસ અપાઈ હોવાની વિગતો સામે આવી રહી છે. તે વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી વાતાવરણનો લાભ લઈ કંપની દ્વારા વરસાદી કાંસોમાં કથિત રીતે પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું હોવાના વિડીયો ફોટો સાથે આક્ષેપો સાથે જીપીસીબીને સ્થળ ઉપર બોલાવી પણ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ગતરોજ ભારે વરસાદી વાતાવરણનો લાભ લઈ ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર 775, 776, 777, 914 અને 915 ખાતે આવેલી વેલિયન્ટ ઓર્ગેનિક કંપનીના પરિસરમાંથી વરસાદી પાણી સાથે કથિત રીતે પ્રદૂષિત પાણી બહાર છોડવામાં આવ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અંગે સ્થાનિકો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ને જાણ કરતા અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી કંપનીના પરિસરમાંથી પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હોવાની તેમજ કંપનીને સફાઈ અને જરૂરી કાર્યવાહી અંગે નોટિસ પાઠવવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ફેલાવવાની આશંકાને લઈ સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીની આડમાં જો ઔદ્યોગિક પ્રદૂષિત પાણી ડ્રેનેજ અથવા તો કુદરતી નાણાંમાં છોડવામાં આવે તો તે ખેતીની જમીન, જળસ્ત્રોતો અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે કંપની સામે જીપીસીબી દ્વારા નોટિસ અપાઈ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો કે આ નોટિસ કયા કારણોસર આપવામાં આવી છે અને તાજેતરના પ્રદૂષણ આક્ષેપોને લઈ જીપીસીબી દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તે અંગે સત્તાવાર વિગતોની રાહ જોવામાં આવી રહી છે. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા.